નમસ્કાર દર્શક મિત્રો, હું છું દર્શના જોશી. તમે જોઈ રહ્યા છો લોક સામનાની. તો જોઈએ આજના સમાચાર સુરતથી અમારા રિપોર્ટર વેંકટેશવાળા સાથે. સુરત આગામી રમઝાન તહેવાર શહેરમાં કોમી એકતાના માહોલ ઉજવાય એ હેતાર્થે અત્રેના કાનજીભાઈ શિક્ષણ ભવનમાં શહેરના ઝોન 4 ડીસીપી શ્રી ડોક્ટર નિધિબેન ઠાકુર મેડમના અધ્યક્ષપદે અને જે ડિવિઝન એસપી શ્રી GVR મલ્હોત્રા અને અથવા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી IM હુદડની ઉપસ્થિતિમાં મીટિંગ તારીખ 16મી સાંજે 7:30 કલાકે યોજાઈ હતી. જેમાં પ્રારંભે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી હુદડે લોકર સાથે બેઠકનું મહત્વ સમજાવતા તહેવારની ઉજવણી બાબતે સમજ આપી હતી. શ્રી મલ્હોત્રાએ સોશિયલ મીડિયા ઉપર કોઈ પણ અફવા આવે ત્યારે પોલીસનો સંપર્ક કરી વેરીફાઈ કરવા જણાવ્યું કે જેથી વાતાવરણ ડહોળાય નહીં અને શાંતિ જળવાયેલી રહે તથા કોમી એકલાસ ભર્યા વાતાવરણ તહેવાર ઉજવવા અંગે સમજ આપી હતી. આ સાથે ઠાકોર મેડમે મીટિંગમાં ઉપસ્થિત સમાજના અગ્રણીઓ, શાંતિ સમિતિના સભ્યો, પોલીસ મિત્રો અને હિન્દુ મુસ્લિમ આગેવાનો તથા વેપારીઓને તહેવારની ઉજવણી દરમિયાન કોઈને તકલીફ પડે તો તરત જ લોકલ પોલીસનો સંપર્ક કરવો, લોકલ લો અને ઓર્ડર સિચ્યુએશન હાથમાં ન લેવી અને ફેક ન્યૂઝનો ભરોસો કરવો નહીં તથા ટ્રાફિક નિયમન રાખવા તેમજ કોઈ રીતે ગેરરીતિ થાય નહીં, તેથી શાંતિપૂર્ણ તહેવાર મનાવી શકીએ. ઉજવણી શાંતિપૂર્ણ માહોલમાં થાય એવી તહેવારની શુભેચ્છાઓ પાઠવી હતી. મીટિંગમાં શ્રી રંગોની સહિત કેટલાક આગેવાનો રજૂ કરેલા સુઝાવોના સાનુકૂળ પ્રતિભાવો અપાયા હતા. દર બેઠકમાં શાંતિ સમિતિના સભ્યો, FOP સભ્યો, હિન્દુ મુસ્લિમ સમાજના અગ્રણીઓ સહિત વેપારીઓ આગેવાનો ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. જેઓ સર્વે પ્રતિ PI શ્રી હુદડ દ્વારા બેઠકના અંતે આભારની લાગણી વ્યક્ત કરી હતી. કે સોશિયલ મીડિયા પર કોઈ પણ જાતની અફવા આવે તો પેલા લોકલ પોલીસ સ્ટેશને એને વેરીફાઈ કરી લેવી. आने वाले रमज़ान महीने के लिए आज हमने 8वां पुलिस स्टेशन विस्तार में एक पीस कमेटी मीटिंग बुलाई है, जिसमें कि सारे आगेवान, दुकान के मालिक और बाकी पुलिस यहाँ पर हाजिर है. और उनसे चर्चा भी यही हुई है कि किसी भी तरह का कोई भी अगर आपको तकलीफ़ होती है त्यौहार के दौरान तो तुरंत ही लोकल पुलिस को संपर्क करें. खुद कभी किसी लॉ एंड ऑर्डर सिचुएशन में मामले को हाथ में ना लें. सोशल मीडिया पे किसी तरह के फेक न्यूज़ का भरोसा ना करें और इमीडिएटली हम लोग का जो ऑफिशियल चैनल है उसको ट्रस्ट करें. और जब सेलिब्रेशन का टाइम है तो उस समय ट्रैफिक का भी नियमन रखें और इंश्योर करें कि वहाँ पे किसी तरह की कोई गैर रीति ना हो पाए ताकि शांतिपूर्वक सब लोग ये त्यौहार मना सकें. खास करके सागर होटल पर बाजार भराता है तो लोगों को किस तरह की तकेदारी करनी है? हाँ बिल्कुल. एक तो कि भीड़ जो है वो नियमित रूप से मूव करती रहे ताकि इसमें जो आने जाने वाले लोग हैं उनको कोई तरह की दिक्कत ना हो, कहीं पर कोई ट्रैफिक की समस्या ना हो, एसेंशियल जो सर्विसेज हैं, पुलिस है, एम्बुलेंस है, उसके मूवमेंट में दिक्कत ना हो, ये सब चीज़ें इंश्योर हो फिर और बाकी सेलिब्रेशन चले. खलील के पास भी ट्रैफिक की समस्या रहती है शाम को 5:30 बजे. उसके लिए पूर्णतः पुलिस प्रेजेंस वहाँ पर ट्रैफिक का भी और लोकल पुलिस का रहेगा, इंश्योर करने के लिए कि मूवमेंट स्मूथ हो. और अभी हमने पीस कमेटी में भी यही डिस्कस किया है कि जो शॉप वाले हैं वो खुद भी अपने वॉलंटियर्स रखेंगे वहाँ पर ताकि ट्रैफिक की कोई समस्या ना हो. मैडम, और दुकान कितना बजे रात तक खुली रहेगी? दुकान का खुले रहने का वही टाइम जो अभी है वही रहेगा. बस एक्सेप्शन थोड़ा सा हम ढिलाई कर सकते हैं कि जब रात में फास्ट तोड़ने का समय रहता है उस समय पे और सुबह पे. और लेकिन वही है, कंडीशनल है ये कि सारे लॉ एंड ऑर्डर सिचुएशन को देखते हुए ही ये चीज़ फिर हम आगे कंटिन्यू करेंगे. ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.